વિશ્વામિત્રી નદીના વિકાસ માટે વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાલોલ નગરપાલિકા દ્વારા 75 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાયો। પાવાગઢ ડુંગરથી નીકળીને હાલોલમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના વિકાસ માટે ખાસ યોજના ઘડવામાં આવી છે। હાલોલ નગરપાલિકા દ્વારા વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ નદીના ઉદ્ગમ સ્થાનથી નદીના નકશા અને વહેતી દિશા મુજબ અસ્તિત્વમાં રહેલી નદીના વિકાસ માટે ₹75 કરોડના ખર્ચે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે। હાલોલ શહેરમાંથી પસાર થતી નદીના કિનારાઓ પર સુંદર લેન, વોકવે, વૃક્ષારોપણ તેમજ પાણીના પ્રવાહ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરાશે અને આ સાથે જ વડોદરા ખાતે અમલમાં મુકાયેલા વહો વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાથે પણ આ યોજના જોડવામાં આવશે, જેથી સમગ્ર નદી પાથને ઐક્યબદ્ધ રીતે વિકસાવી શકાય। ગત વર્ષે ચોમાસામાં થયેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં લેતા હાલોલના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમારે ગુજરાત સરકાર સમક્ષ આ બાબતે રજૂઆત કરી હતી, જેના પરિણામે હવે વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટને મંજૂરી મળી કામગીરી શરૂ કરવામાં આવી છે। નદી વિકાસ સાથે જ હાલોલ નગરપાલિકા દ્વારા શહેરના તળાવને પણ આંતરિક રીતે જોડીને ઇન્ટરલિંકિંગ કરવામાં આવશે, જેથી ભૂગર્ભ જળસ્તરમાં વધારો થાય અને પાણીના સ્ત્રોતોનું સંરક્ષણ શક્ય બને। વિશ્વામિત્રી નદી શહેરની ઓળખ છે। વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટથી માત્ર નદીનો જ નહીં પણ આખા વિસ્તારમાં કુદરતી સૌંદર્ય, પર્યાવરણ અને પાણી સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ પરિવર્તન આવશે। નગરપાલિકા સમગ્ર પ્રોજેક્ટને લોકલ્સની સહભાગીતાથી સફળ બનાવવા કટિબદ્ધ છે। હાલોલ શહેર વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે અને ગત વર્ષે જે બહુ જ વરસાદ પડ્યો અને પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી, તો તે સમયે આપણા માન્ય ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર સાહેબે સીએમ ઓફિસમાં રજૂઆત કરી અને આ પૂરની સ્થિતિના નિવારણ માટે થઈને જે કંઈ મદદ માંગી હતી, તો એ અંતર્ગત આપણે જે હાલોલ મધ્યમાંથી જે પસાર થાય છે કોતર, એ ખરેખર કોતર નથી, એ વિશ્વામિત્રી નદી છે। તો એનું ડેવલપમેન્ટનો જે પ્લાન છે 75 કરોડ રૂપિયાનો, એ પ્રોજેક્ટ જે છે એ સરકારશ્રીમાં સાદર આપણે કરી રહ્યા છીએ। પરંતુ આ પ્રોજેક્ટ છે એ વડોદરામાં જે વહો વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એની સાથે એને કનેક્ટ કરી અને હાલોલથી જે શરૂ થશે જે પ્રોજેક્ટ વિશ્વામિત્રીના મુખથી તો વડોદરા સુધીનો, એને વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નામાભિધાન કરી અને આ આખો વિશ્વામિત્રી નદીને એક હાલોલ નગરપાલિકા દ્વારા ટ્રિબ્યુટ એટલે કે અંજલિ આપવાનું આવી રીતનું એક કામ આજે જ કારોબારી સમિતિમાં લેવાયું છે। ચીફ ઓફિસર હિરલ ઠાકર, હાલોલ નગરપાલિકા।